ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત એટલે શું, ઉર્જા સંરક્ષણનો નિયમ કઈ રીતે વાપરવાનો, ત્યારબાદ વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી અને x અને y ઘટકો કઈ રીતે લેવાના, એના રિલેટેડ એક ક્વેશ્ચન પણ જોયો હતો. આજે આપણે દ્વિપરિમાણમાં થતી સંઘાત માટે બીજો એક ક્વેશ્ચન જોઈએ. જો ક્વેશ્ચન શું છે, 12 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો એક દડો તેના જેવા જ બીજા એક સ્થિર દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ બંને દડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે તો સંઘાત બાદ બંને દડાઓની ઝડપ શોધો તથા સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં તે નક્કી કરો. જો વિદ્યાર્થીઓ, અહીંયા આપણને સ્થિતિસ્થાપક સંઘાત નથી આપી, અહીંયા તો આપણને ક્વેશ્ચન જ કર્યો છે કે સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં એ ચેક કરો. એટલે આપણાથી ગતિ ઊર્જા સંરક્ષણનો નિયમ વપરાશે નહીં. તો માત્ર કયો નિયમ વપરાશે? યસ, વેગમાન સંરક્ષણનો નિયમ. એ તો કોઈ પણ પ્રકારની સંઘાત માટે લાગુ પાડી શકાય છે. ઓકે, ચલો ડેટા લખતો જાઓ. 12 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો એક દડો તેના જેવા જ બીજા સ્થિર દડા સાથે, એટલે કે A અને B બંને દડાઓના દળ કેવા છે? સમાન. તો ઉદાહરણ છું, ધારો કે m1 is equal to m2 is equal to m. ચલો આને હું નામ આપી દઉં છું u1 is equal to u2. તો કેટલાથી થશે? સ્થિર, કારણ કે પદાર્થ કેવો છે? સ્થિર છે. ઓકે, હા. સંઘાત પછી બંને દડાઓની ઝડપ v1 અને v2 છે. હું ધારું છું, ધારો કે સંઘાત બાદ બંને ગોળાઓની ઝડપ અનુક્રમે v1 અને v2 છે. અને આપણે v1 અને v2 શોધવાના છે તથા સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં એ ચેક કરવાનું છે. ચલો શું કરીએ? જુઓ પહેલા અહીંયા આપણે ઓબ્વિયસલી વેગમાન સંરક્ષણના નિયમનો યુઝ કરવો પડશે. તો લખું છું કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી વેગમાન સંરક્ષણના નિયમ પરથી કુલ પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ કુલ અંતિમ વેગમાન. પ્રારંભિક એટલે કે સંઘાત પહેલાનું, આ જે સિચ્યુએશન તમને આપેલી છે આ છે સંઘાત પહેલા, અને આ જે સિચ્યુએશન એ આપેલી છે એ છે તમને સંઘાત પછી. ક્લિયર આ વસ્તુ? ચલો તો શું કરીએ? સંઘાત પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ. પદાર્થ A એનું દળ છે m, પદાર્થ B એનું પણ દળ કેટલું છે? m. તો આ m દળનો પદાર્થ u1 જેટલા વેગથી જાય છે તો શું લખું? m u1 પ્લસ બીજો પદાર્થ તો સ્થિર છે એટલે શું લખાશે? 0. તો આ શું થઈ ગયું? કુલ પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ કુલ અંતિમ વેગમાન. આ m દળનો પદાર્થ, આનું દળ m છે, એ v1 જેટલા વેગથી જઈ રહ્યો છે તો શું લખાશે? m v1 પ્લસ m v1 પ્લસ અહીંયા આનું દળ પણ કેટલું છે? m જ છે. એનો વેગ કેટલો છે? v2 છે. તો શું લખાશે? s પ્લસ m v2. ચલો આટલી વસ્તુ ક્લિયર. આ શું લખ્યું મેં? વેગમાન સંરક્ષણના નિયમ પરથી. વેગમાન સંરક્ષણના નિયમ પરથી મેં આપણું આ સૂત્ર લખ્યું. હવે આ સૂત્રના હું બે ઘટકો લઈશ. જુઓ ચલો કે x ઘટક લેતા, ચલો x ઘટક લઈએ. શું થશે આપણે જોઈએ. જો અહીંયા ધ્યાન આપજો. x ઘટક m u1, જો અહીંયા u1 એ તો x અક્ષની દિશામાં જ જઈ રહ્યો છે, u1 x અક્ષની દિશામાં જ જઈ રહ્યો છે એટલે શું થશે? સીધા u1 પ્લસ બીજો પદાર્થ સ્થિર છે ઇઝ ઇક્વલ ટુ હા v1 અને v2. શું આ v1 અને v2 એ x અક્ષની દિશામાં છે? ના. y અક્ષની દિશામાં છે? ના. xy સમતલમાં છે. તો તમારે એના બે ઘટકો લેવા પડશે. કઈ રીતે? ચલો આ v1 ના હું બે ઘટક લઉં. એક આ રીતે સમક્ષિતિજ દિશામાં, એક આ રીતે સમક્ષિતિજ દિશામાં, અને બીજો આ રીતે આ દિશામાં. ક્લિયર આટલી વસ્તુ? હા કે ના? ઓકે, ચલો આ ખૂણો ઓબ્વિયસલી કેટલો થઈ જશે? 30. v1 આની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે એટલે આ કહેવાશે v1 cos 30. જ્યારે આ જે ઘટક છે એ ઘટક કેટલો કહેવાશે? એ કહેવાશે v1 sin 30.
30. ચલો આટલી ખબર પડી ગઈ. તો મેં v1 ના બે ઘટકો લીધા, એક v1 cos 30 અને બીજો v1 sin 30. એક v1 cos 30 અને બીજો v1 sin 30. ક્લિયર આટલી વસ્તુ? શું કર્યું મેં ફરીથી એક વખત કહી દઉં કે x ઘટક લઉં છું અને x ઘટક લેવા માટે હું જે વેગ છે વેગના ઘટકો લઉં છું. આ જે v1 છે v1 ના બે ઘટકો લીધા, v1 cos 30 અને બીજો આ ઘટક છે v1 sin 30. v1 cos 30 અને આ ઘટક છે v1 sin 30. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. એ જ રીતે v2 ના પણ ઘટકો સમક્ષિતિજ દિશામાં, ઊર્ધ્વ દિશામાં. ફરીથી આ ખૂણો પેલો થઈ જશે 30 ડિગ્રી. v2 30 ડિગ્રીનો ખૂણો આની સાથે બનાવે છે એટલે આ કહેવાશે v2 cos 30. જ્યારે આ કહેવાશે v2 sin 30. ક્લિયર આટલી વસ્તુ? v2 ના બે ઘટક લીધા, આ v2 ના બે ઘટક લીધા, આ થશે v2 cos 30 અને આ થશે v2 sin 30. આટલી વસ્તુ ક્લિયર? ઓકે. હવે કઈ રીતે લખવાનું છે? જો અહીંયા વેગવાન સંરક્ષણ નિયમ પરથી આ સૂત્ર લખ્યું, એનો x ઘટક m u1 x અક્ષની દિશામાં છે એટલે સીધા u1, બીજો પદાર્થ સ્થિર છે is equal to m v1 નો x ઘટક આનો દેખાય છે, v1 નો x ઘટક કયો છે? v1 cos 30. v1 cos 30, so it is m v1 cos 30 plus m v2 નો x ઘટક કઈ છે? v2 cos 30. v2 cos 30. કેમ મેં બંનેની વચ્ચે પ્લસનો સિમ્બોલ લખ્યો, પ્લસ લખ્યા? કારણ કે v1 cos 30 અને v2 cos 30, v1 cos 30 અને v2 cos 30 બંનેની દિશા સમાન છે, માટે મેં વચ્ચે શું લખ્યા છે? પ્લસ. ક્લિયર આટલી વસ્તુ? તો શું કરું હવે? m u1 is equal to, જો અહીંયા m cos 30 કોમન લઈ જશે એટલે m cos 30 કોમન, બાકી શું રહેશે? v1 plus v1 plus v2. આ m ગયા, આ m ગયા. ક્લિયર ને આટલી વસ્તુ? ઓકે. u1 એટલે કેટલા? u1 બરાબર છે 12 is equal to cos 30 એટલે કે √3/2 અને અહીંયા બ્રેકેટમાં આવશે v1 plus v2, બ્રેકેટમાં આવશે v1 plus v2. તો v1 plus v2 ના સૂત્રનો કરતા બનાવો તો v1 plus v2 બરાબર થઈ જશે કે અહીંયા ઉપર થશે એટલે 12 ડિવાઇડેડ બાય √3. સમીકરણ નંબર 1. ક્લિયર આટલી વસ્તુઓ? શું કર્યું ખબર પડી? પહેલા વેગવાન સંરક્ષણના નિયમ પરથી સૂત્ર લખ્યું અને એનો કયો ઘટક લીધો છે આપણે? x ઘટક. હવે હું એનો કયો ઘટક લઈશ? ઓબ્વિયસલી y ઘટક. હવે કયો ઘટક લઈશું આપણે? y ઘટક. તો ચલો y ઘટક લઈએ. y ઘટક લઈએ કે y ઘટક લેતા. ચલો y ઘટક લઈએ. શું થશે? આ એનું સૂત્ર m u1 plus 0 is equal to m v1 plus m v2. m u1, જો અહીંયા u1 તો x અક્ષની દિશામાં છે ને, u1 x અક્ષની દિશામાં છે તો એનો y ઘટક તો કેટલો થઈ જશે? 0. આપણને ખબર છે કે જો કોઈ પદાર્થ x અક્ષની દિશામાં ગતિ કરતો હોય તો એનો y ઘટક કેટલો થઈ જશે? 0. ઓકે. પ્લસ બીજો પદાર્થ સ્થિર છે, so m u1 plus 0. ક્લિયર? is equal to, હવે ખાસ ધ્યાન રાખજો, જુઓ v1 નો y ઘટક ઉપરની દિશામાં છે જ્યારે v2 નો y ઘટક નીચેની દિશામાં છે. ફરીથી બોલું, v1 નો y ઘટક ઉપરની દિશામાં છે જ્યારે v2 નો y ઘટક નીચેની દિશામાં છે. તો કઈ રીતે લખી શકું? m v1 sin 30 minus m v2 sin ખબર પડી આ વસ્તુ શું કર્યું મેં? બરાબર. આ v1 sin 30 ઉપરની દિશામાં, આ v2 sin 30 નીચેની દિશામાં. બંનેના જે y ઘટક છે એ કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એ કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. તો વચ્ચે મેં શું લખ્યા છે? માઈનસ નિશાન. હવે આ તો 0 છે. આ બંને આ બાજુ લઈ લો તો શું થશે? m v2 sin 30 is equal to m v1 sin ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર? ઓકે. તો જુઓ આ m કટ થયા, sin 30 કટ થયા, તો બાકી શું રહેશે? v2 is equal to v1. સમીકરણ નંબર 2. v1 is equal to v2. હવે આ v1 is equal to v2 છે ને, એને સમીકરણ નંબર 1 માં મૂકી દો. હવે આ જે v1 is equal to v2 છે એને સમીકરણ નંબર 1 માં મૂકી દઉં તો શું થશે? જુઓ, ચલો સમીકરણ 1 માં મૂકીએ. v1 is equal to v2. તો આ v2 ની જગ્યાએ હું v1 લખી શકું તો શું લખું છું? v1 plus v1 is equal to 24 upon √3. So 2v1 is equal to 24 upon √3. So v1 is equal to, it is 12 upon √3.
કારણ કે આ 3 એટલે કેટલા 3 એટલે √3 ગુણ્યા √3 કહેવાય ને, તો એક √3 કરતી જશે, બાકી રહેશે 4√3 મીટર પર સેકન્ડ. તો v1 is equal to v2 is equal to કેટલા થઈ ગયા 4√3 મીટર પર સેકન્ડ. 4√3 મીટર પર સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? તો સંઘાત બાદ જે બંનેની ઝડપો છે, સંઘાત બાદ જે બંનેની ઝડપો છે, બંનેની ઝડપો આવી ગઈ, એ બંનેની ઝડપો કેટલી થશે v1 is equal to v2 is equal to 4√3 મીટર પર સેકન્ડ. હવે આપણે બીજું એ ચકાસવાનું છે કે શું આ સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં. સંઘાત સ્થિતિસ્થાપક ક્યારે કહેવાય? જ્યારે કુલ પ્રારંભિક ગતિ ઊર્જા is equal to કુલ અંતિમ ગતિ ઊર્જા. ઓકે, તો હું શોધું પ્રારંભિક ગતિ ઊર્જા, કુલ ગતિની ઊર્જા KI. પ્રારંભમાં તો ખાલી પહેલો જ દળ આ જે છે એ 12 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે ને, આ તો કેવો છે સ્થિર, તો શું લખું અહીંયા જુઓ ½ m 12 પ્લસ 0 ખબર પડી? 12 એટલે 144 ડિવાઇડેડ બાય 2 એટલે 72 m એની કિંમત આપી નથી તો એમને એમ રાખી 72 m છે. m એટલે દળ છે, m એટલે દળ છે. હવે હું શું શોધું? અંતિમ ગતિ ઊર્જા. હવે હું શું શોધું? અંતિમ ગતિની ઊર્જા. ચલો અંતિમ ગતિ ઊર્જા કેવી રીતે શોધીશું? kF is equal to આ એંગલનો પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે v1, આ એંગલનો પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે v2. તો કઈ રીતે લખું છું? ½ m v1 કેટલા છે 4√3 પ્લસ ½ m v2 કેટલા છે 4√3 હોલ સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ? તો is equal to ½ m 4√3 નો સ્ક્વેર 4 નો વર્ગ 16 √3 નો વર્ગ 3 તો 16 ગુણ્યા 3 48 પ્લસ અહીંયા પણ સેમ જ થશે ½ m into 48 half plus half is full so it is 48 m. તો આ શું થઈ ગયા કે ચલો આન્સર આપો. શું કુલ પ્રારંભિક ગતિ ઊર્જા અને કુલ અંતિમ ગતિ ઊર્જા સમાન છે? ના, કે અહીંયા KI is not KF માટે સંઘાત સ્થિતિસ્થાપક નથી. સંઘાત સ્થિતિસ્થાપક ક્લિયર? તો યસ, આ એક ક્વેશ્ચન ફરીથી છે સંઘાતને આધારિત કે જેમાં દ્વિપરિમાણમાં સંઘાત થાય છે. તમને એક આકૃતિ આપેલી છે, આકૃતિ પરથી તમારે સંઘાત પછી બંને પદાર્થોની ઝડપ કેટલી છે એ શોધવાની છે, પ્લસ સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં એ કઈ રીતે નક્કી થાય? તો કે તમારે કુલ પ્રારંભિક ગતિ ઊર્જા શોધવાની, ત્યારબાદ કુલ અંતિમ ગતિ ઊર્જા શોધવાની, અને જો બંને સમાન આવે તો સંઘાત સ્થિતિસ્થાપક છે, સમાન ના આવે તો એ સંઘાત સ્થિતિસ્થાપક નથી. ક્લિયર આટલી વસ્તુ? તો યાદ રાખજો કે વેગમાન સંરક્ષણનો નિયમ કઈ રીતે પડાય છે. ફિગર આ આકૃતિ તમારે પ્રોપર ડ્રો કરવાની છે. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આકૃતિમાં શિરોલંબ સમતલમાં રહેલી એક ટ્યુબ છે, એ આગળથી 0.314 kg દળવાળો એક ગોળો મુક્ત કરવામાં આવે છે. ગોળાને તેની ગતિ દરમિયાન અચળ અવરોધક બળ R નો સામનો કરવો પડે છે. ગોળો B પાસે પહોંચે ત્યારે તેનો વેગ 0 થાય છે. તો અચળ અવરોધક બળ R અને આ અવરોધક બળ દ્વારા થતું કાર્ય શોધો. અર્ધવર્તુળ ગતિમાર્ગની સરેરાશ ત્રિજ્યા 1 મીટર છે. જો તમને આકૃતિ આ રીતે આપેલી છે, આ રીતનો એક અર્ધવર્તુળાકાર ટ્યુબ આપેલી છે જે ઉર્ધ્વ સમતલમાં રાખેલી છે. આ છે એનું કેન્દ્ર O, આ છે A, આ છે બિંદુ B. ઓકે, આ છે બિંદુ B. આ ખૂણો તમને આપેલો છે π/3. ઓકે, શું આપેલું છે? જો આકૃતિમાં શિરોલંબ સમતલમાં જડેલી એક ટ્યુબ છે, એ આગળથી 0.314 kg દળવાળો એક ગોળો મુક્ત કરવામાં આવે. ગોળાને તેની ગતિ દરમિયાન અચળ અવરોધક બળ R નો સામનો કરવો પડે છે. ગોળો B પાસે પહોંચે ત્યારે તેનો વેગ 0 થાય છે. અચળ અવરોધક બળ R અને આ અવરોધક બળ દ્વારા થતું કાર્ય શોધો. અર્ધવર્તુળ ગતિમાર્ગની સરેરાશ ત્રિજ્યા 1 મીટર છે. ચલો, ત્રિજ્યા એટલે કે OA, OD, OB આ બધાને ત્રિજ્યા કહેવાય ને, તો હું અહીંયા લખી શકું કે અહીં OA is equal to OD
ઇઝ ઇક્વલ ટુ ઓડી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ત્રિજ્યા ઓકે બીજી એક વસ્તુ મારે આ ક્વેશ્ચન ઊર્જા સંરક્ષણનો નિયમનો યુઝ કરીને શોધવો પડશે એટલે ઊર્જા સંરક્ષણનો નિયમ એટલે કે કુલ ઊર્જા ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા માટે આપણે કોઈ સંદર્ભ સપાટી નક્કી કરવી પડે તો આ ડી માંથી પસાર થતી જે સપાટી છે એને સંદર્ભ સપાટી તરીકે ધરું છું સંદર્ભ સપાટી ધારો કે સંદર્ભ સપાટી ડી માંથી એટલે કે તળિયામાંથી પસાર થાય છે ધારો કે સંદર્ભ સપાટી સંદર્ભ પૃષ્ઠ ડી માંથી પસાર થાય છે ઓકે ચલો સ્ટાર્ટ ક્યાંથી કરે છે એ થી છેલ્લે પહોંચે છે ક્યાં બી પર તો હું શું કરું ખબર પહેલા એ પર કુલ ગતિ કુલ ઊર્જા શોધું અને બી પર કુલ ઊર્જા શોધું કઈ રીતે ચલો પહેલા એ પર બિંદુ એ પાસે કુલ ઊર્જા E A સૂત્ર ખબર છે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા હવે જુઓ ચલો અહીંયા બહુ જ સરળ કીધું છે એ આગળથી 0.314 kg દળવાળો એક ગોળો મુક્ત કરવામાં આવે છે એ પાસેથી ગોળો મુક્ત કરવામાં આવે છે તો એનો પ્રારંભિક વેગ 0 માટે ગતિ ઊર્જા પણ 0 સિમ્પલ પ્લસ UA is equal to U નું સૂત્ર છે mgh h એટલે ઊંચાઈ કઈ સંદર્ભ સપાટી આ એરિયા સંદર્ભ સપાટી તો આ a ની અહીંયા સંદર્ભ સપાટીથી ઊંચાઈ કેટલી તો ઓબ્વિયસલી દેખાય છે ને ત્રિજ્યા જેટલી તો આ થઈ જશે mgr તો ea કેટલા આવશે ea આવશે is mgr ea કેટલા આવી ગયા આપણી પાસે mgr ચલો આટલી વસ્તુ ક્લિયર ea કેટલા આવી ગયા છે mgr ઓકે હવે હું શું શોધું તો કે બિંદુ B પાસે કુલ ઊર્જા ચલો શોધો બિંદુ B પાસે કુલ ઊર્જા સૂત્ર આવું થશે ને બિંદુ B પાસે કે EB is equal to KB plus UB ફરીથી જુઓ B પાસે તમે કંઈ કીધું છે ગોળો B પાસે પહોંચે ત્યારે તેનો વેગ 0 થાય તો ફરીથી KB વેગ 0 છે એટલે ગતિ ઊર્જા કેટલી 0 પ્લસ UB એટલે કે mg અને h એટલે કે સંદર્ભ સપાટીની ઊંચાઈ ચલો હવે B ની સંદર્ભ સપાટીથી ઊંચાઈ કેટલી છે એ આપણે શોધવી પડશે શોધીએ જો કઈ રીતે આવી રહ્યા આ છે B તો B ની આ સંદર્ભ સપાટીની ઊંચાઈ એટલે કે આટલી ઊંચાઈ કહેવાય શોધે શું કઈ રીતે જો મેં અહીંયા આ ડાયરેક્શનમાં એક્સટેન્ડ કર્યું તો આને કહેવાય B ડેશ શું કહેવાય B ડેશ હવે આ સંદર્ભ સપાટીથી તમે B ની ઊંચાઈ કહો કે B ડેશ ની ઊંચાઈ કહો કેવી કહેવાય સમાન જ કહેવાય ને હા કે ના તો આ સંદર્ભ સપાટીથી આ B ની ઊંચાઈ કેટલી કહેવાય B ડેશ ની કેટલી કહેવાય B ડેશ ની હવે ક્વેશ્ચન થાય B ડેશ ની શોધવાના કેમના હું શું કરું ખબર આ OB ડેશ શોધી નાખું OB ડેશ શોધી નાખું ને ત્યારબાદ મને B ડેશ ની મળી જશે હવે OB ડેશ કેમના શોધવાના તો જો ત્રિકોણ OB ડેશ B કાટકોણ ત્રિકોણ બને છે ને હા આપણો કેટલો થશે 90 થશે તો કાટકોણ ત્રિકોણ OB ડેશ B માં π/3 ખૂણો આપેલો છે આ OB ડેશ એની કઈ બાજુ કહેવાય પાસેની બાજુ અને OB શું કહેવાય કર્ણ ફરી એકવાર તો π/3 ખૂણા માટે આ OB ડેશ કહેવાય પાસેની બાજુ અને OB ને કહેવાય કર્ણ તો cos યુઝ કરીએ કારણ કે પાસેની બાજુના કર્ણ સામા આવશે cos માં આવશે તો cos π/3 is equal to OB dash upon OB cos π/3 is equal to OB dash upon OB cos π/3 એટલે cos 60 એટલે it is 1/2 OB dash નથી ખબર શોધવાના છે OB એટલે તો શું ત્રિજ્યા જ કહેવાય yes it is r તો OB dash is equal to કેટલા થઈ જશે r/2 આ OB dash કેટલા થઈ ગયા r/2 મારે શોધવાના છે B dash D તો આકૃતિ પરથી બહુ ક્લિયર છે B dash D બરાબર શું લખાશે B dash D બરાબર OD minus OB dash OD minus OB dash OD આપણને ખબર છે ત્રિજ્યા OB dash કેટલા શોધ્યા મેં r/2 તો is equal to it is r/2 તો B dash D ની કિંમત કેટલી આવી r/2 તો is equal to it is mg B dash D ની કિંમત આવી it is r/2 ખબર પડી તો જો અહીંયા
E એ કેટલા આયા છે? E એ આયા છે mgr. A પાસે કુલ ઊર્જા કેટલી છે? mgr. B પાસે કુલ ઊર્જા કેટલી આવી? mgr. ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે ઊર્જાનું સંરક્ષણ થાય છે. હા, એનું રૂપાંતર થાય. ઊર્જા કેવી રહે? અચળ. રૂપાંતર પામે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં. તો અહીંયા A પાસે કુલ ઊર્જા છે mgr, B પાસે કુલ ઊર્જા થઈ mgr/2, અડધી જ થઈ ગઈ. તો બાકીની અડધી ઊર્જા કઈ ગઈ? હિન્ટ આપી છે. જુઓ અહીંયા, ગોળાને તેની ગતિ દરમિયાન અચળ અવરોધક બળ R નો સામનો કરવો પડે છે. જ્યારે ગોળો A થી શરૂ કરી અને B પર આવે છે ને, એ ટ્યુબમાં એના પર કંઈક અચળ અવરોધક બળ લાગે છે અને A પાસે જેટલી ઊર્જા હતી એમાંથી અમુક ઊર્જા એ અવરોધક બળનો સામનો કરવા માટે વપરાઈ જાય છે. કેટલી વપરાશે? તો ઓબ્વિયસલી અડધી જ વપરાશે ને, કારણ કે A પાસે mgr છે, B પાસે mgr/2 થઈ, તો અડધી ઊર્જા અવરોધક બળનો સામનો કરવા માટે વપરાશે. તો એ અવરોધક બળનો સામનો કરવા માટે કેટલી ઊર્જા, કેટલું કાર્ય થાય છે એ શોધીએ. તો ચલો લખું છું અહીંયા કે અવરોધક બળનો સામનો કરવા માટે અચળ અવરોધક બળનો સામનો કરવા વપરાતી ઊર્જા અથવા તો થતું કાર્ય. કઈ રીતે લખીશું? કાર્યનું સૂત્ર છે આપણી પાસે. કયું કાર્યનું સૂત્ર? તો કે કાર્ય W FD. F એટલે બળ. અહીંયા એ લોકોએ બળ F નથી આપ્યું, એ લોકોએ બહુ ક્લિયર આપ્યું છે કે અચળ અવરોધક બળ કેવું છે? R. અચળ અવરોધક બળ કેવું છે? R ઇન્ટુ D. D એટલે કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સુધી જેટલો માર્ગ કવર કરે છે એ માર્ગ. ઓકે, અહીંયા A થી B સુધી જાય છે. તો હવે A થી B સુધીનું અંતર આપણે કઈ રીતે શોધીશું? A થી B સુધીનું અંતર આપણે કઈ રીતે શોધીશું? હા, કઈ રીતે શોધીશું? જો અહીંયા હું એક આકૃતિ બીજી વખત અહીંયા ડ્રો કરું છું. આ O છે, આ A છે અને અહીંયા છે આ B. આ છે આ B. તમને આ ખૂણો આપેલો છે π/3. આપણને ખબર છે આ ખૂણો કેટલો થાય? 90, એટલે કે π/2. ગોળો આવે છે A થી B સુધી. ગોળો કઈથી કઈ આવે છે? A થી B સુધી. એટલે A થી B સુધી આવવામાં એને આ ચાપ જેટલું અંતર કાપ્યું કહેવાય. આ ચાપ જેટલું અંતર કાપ્યું કહેવાય. હા કે ના? પહેલામાં પહેલું તો આ AB ચાપ કેન્દ્ર પાસે કેટલો ખૂણો આંતરે છે? તો પહેલા હું ખૂણો શોધી લઉં. ઇટ ઇઝ π/2 પ્લસ π/3 is equal to 3π plus 2π. એટલે કેટલા થશે? 5π. 3 into 2 કેટલા થઈ જશે? 6. એટલે ખૂણો ટોટલ કેટલો થઈ ગયો? 5π/6. હા, મેં એક રાશિ શીખવાડી હતી, યાદ હોય તો, કે ખૂણો બરાબર સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો કેટલો છે? 5π/6. અને ખબર છે ભાઈ, આ ત્રિજ્યા કેટલી છે? R છે. આ ત્રિજ્યા કેટલી છે? R છે. ખબર પડી? તો આ AB આખી જે ચાપ આવી, આ ચાપ કેટલી આવી? 5π/6 ઇન્ટુ R. અહીંયા શું લખ્યું? 5π/6 ઇન્ટુ R. ક્લિયર આટલી વસ્તુ? તો આ થયું અચળ અવરોધક બળનો સામનો કરવા માટે વપરાતી ઊર્જા કાર્ય. ઓકે, હવે આ ત્રણ વચ્ચેનું રિલેશન શું થશે? જો બહુ જ સરળ છે. સૌપ્રથમ પદાર્થ A પર છે, એટલે A પાસે એને કુલ ઊર્જા છે mgr. E એ જેટલી એમાંથી અમુક ઊર્જાનો સામનો વપરાશ થશે. તો કે અવરોધક બળનો સામનો કરવા માટે વપરાય છે. અને વધેલી ઊર્જા B પાસે હશે. તો લખાશે કેમનું? ઊર્જા સંરક્ષણના નિયમ પરથી. A થી સ્ટાર્ટ કરે છે, તો E A પરથી એની જે ઊર્જા હતી એ ઊર્જાના બે ભાગ પડ્યા. એમાંથી અમુક ઊર્જા અવરોધક બળનો સામનો કરવા માટે કાર્ય તરીકે વપરાઈ ગઈ અને વધેલી ઊર્જા બિંદુ B પાસે કુલ ઊર્જા તરીકે છે. ક્લિયર? તો આ EA = WR + EB. આ સૂત્ર ખબર પડી? હવે કિંમતો મૂકવાની છે. જુઓ ચલો, EA mgr, WR એટલે R × 5π/6 ×
r, EB એટલે mgr ડિવાઇડેડ બાય, ઓકે, મારે આ r શોધવા છે એટલે હું mgr બાય 2 ને આ સાઈડ લઈ લઉં તો શું થશે, r 5 pi by 6r is equal to mgr, આ પદને બીજી બાજુ લો તો માઈનસ થશે mgr by 2, ઓકે, તો is equal to it is mgr by 2. જો આ વસ્તુ ક્લિયર, ઓકે. હવે આ r ને સૂત્રનો કરતો બરાબર, સૂત્રનો કરતા બનાવી દો તો r is equal to mgr by 2 into 6 upon 5 pi r, r ગયા, બે ગયા, અહીંયા આવશે 3, તો is equal to it is 3 mg is equal to is 3 mg upon 5 pi, upon 5 pi. 3 એટલે 3 ખબર છે 3, ઓકે. m ની કિંમત દળ આપેલું છે એનું કોઈ 0.314, ઓકે, આપેલું છે a આગળથી 0.314 થી 0.314, g ની કિંમત 9.8 ડિવાઇડેડ બાય 5, કાઈ ની કિંમત 3.14, પાઈ ની કિંમત 3.14. સરળતા ખાતર જો આ g ની કિંમત 10 લેશો ને તો ક્વેશ્ચન ઈઝીલી સોલ્વ થશે, ઓકે. જો કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 0.6 મીટર, જવાબ આવશે 0.6 મીટર. ક્લિયર આટલું? તો આ મળી ગયું આપણને અચળ અવરોધક બળ, આ મળી ગયું આપણને અચળ અવરોધક બળ. ક્લિયર? નેક્સ્ટ આપણે હજુ બીજું શોધવાનું છે કે અચળ અવરોધક બળ દ્વારા થતું કાર્ય શોધો. તો અચળ અવરોધક બળ દ્વારા થતું કાર્ય, અચળ અવરોધક બળ વડે થતું કાર્ય. અહીં રહ્યું સૂત્ર ઓલરેડી આપણે તારવેલું છે, W is equal to R into 5 pi by 6 into R. So is equal to WR is equal to R 5 pi by 6 into R. બધી જ કિંમતો ખબર છે. R 0.6, 5 એટલે 5, pi એટલે 3.46 અને સરેરાશ ત્રિજ્યા તમને આપેલી છે 1. કેલ્ક્યુલેશન કરશો તમારો જવાબ આવશે 8.57. ક્લિયર? તો આ એક ક્વેશ્ચન છે જે ઊર્જા સંરક્ષણના નિયમને આધારિત છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે બે ક્વેશ્ચન જોયા. પહેલો ક્વેશ્ચન દ્વિપરિમાણમાં થતી સંઘાત માટે, બીજો ક્વેશ્ચન ઊર્જા સંરક્ષણના નિયમને આધારે. આ યાદ રાખજો, તમારે આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચનમાં ઊર્જા સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણના નિયમ વાપરીને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ક્લિયર?